ભારત સરકાર દ્વારા આયોજિત ખેલો ઇન્ડિયા વુમન્સ અસ્મિતા કિકબોક્સિંગ લીગમાં હોરસની 6 વિદ્યાર્થીનીઓએ ગૌરવપૂર્ણ ભાગ લીધો અને સફળતા પણ હાંસલ કરી છે। આ તમામ દીકરીઓએ પોતાના અદ્ભુત દમ, શિસ્ત અને કુશળતાનું પ્રદર્શન કરીને અંડર 14 થી લઈને અંડર 40 સુધીની કેટેગરીમાં ઉત્તમ સફળતા હાંસલ કરી। આ પ્રતિસ્પર્ધામાં હોરસની વોરિયર્સે કુલ 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ફરી એકવાર સાબિત કર્યું છે કે મહિલાઓની હોરસની ટીમ કોઈપણ માર્શલ આર્ટ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે। હોરસના કોચિસ તેમજ આખી ટીમનું કહેવું છે કે આ સિદ્ધિ માત્ર જીત નથી પરંતુ અનુશાસન, મહેનત અને મહિલા સશક્તિકરણનું જીવંત પ્રતીક છે। યંગ ગર્લ્સે પોતાના આત્મવિશ્વાસ, સમર્પણ અને પ્રતિભાથી બતાવી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને સતત તાલીમ મળે તો તેઓ આવતા સમયમાં આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દેશનું નામ રોશન કરી શકે છે। સ્પર્ધાના આયોજકો દ્વારા તમામ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો અને હોરસની ટીમને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી। હોરસ એકેડમીના ટેકનિકલ ડિરેક્ટર સંજય બારિયાનું કહેવું છે કે કોઈપણ સિદ્ધિ એકલા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત નથી થઈ શકતી। એક મજબૂત ટીમનું હોવું જરૂરી છે અને હોરસ પાસે એવી ટીમ છે જેના પર અમને ગર્વ છે।